મારું નામ ડોક્ટર હાર્દિક મહેતા છે. ફૂડ ડિપાર્ટમેન્ટની અંદર જે છે ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે જે છે વધારાનો ચાર્જ સંભાળી રહ્યો છું. હાલ જે છે શિયાળાની ઋતુની જે શરૂઆત થઈ ચૂકી છે તેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે ગત સપ્તાહે પણ જે છે ચીક્કી છે, લાડવા છે, કે કચેરી છે, કે અડકીએ છે તેના નમૂનાઓ લેવાની જે છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. અને આ જે ડ્રાઈવ છે આ અઠવાડિયે પણ જે છે કન્ટિન્યુ રાખવામાં આવેલી છે. એટલે રાજકોટ શહેરની અંદર બારોડી ચોક વિસ્તારની અંદર જે ચીક્કીના જે છે ધંધાર્થી આવેલા છે ત્યાં અત્યારે જે છે હાલ અમારી ટીમ દ્વારા જે છે ડ્રાઈવ અંતર્ગત જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલી હોય કે કોઈ ગેરરીતિ સામે જે છે હાલ જે છે ગત સપ્તાહની અંદર પણ જે છે 15 થી 20 નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને આ વખતે પણ અત્યારે પણ જે છે નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જે છે ચીક્કીની અંદર જે છે ભેળસેળ જે કહો છો કે તે છે એની શક્યતા બિલકુલ નહિવત જેવી રહેલી છે. કારણ કે આ વસ્તુની અંદર જે છે વપરાતો કાચો માલ જેમ કે સિંગદાણા છે, ગોળ છે, મમરા છે, આ બધી વસ્તુઓ જે છે નિમ્ન કે હલકી ગુણવત્તાની હોઈ શકે છે. તો ખાસ ધંધાર્થીઓએ પણ તેનું ધ્યાન રાખવું જોઈએ.